સો મ્યુચ્યુઅલ કન્સેન્ટ ડાયવોર્સ એટલે કે પરસ્પર સંમતિ, પતિ પત્નીની બંનેની સંમતિ હોય અને ડાયવોર્સને ફાઇલ કરવામાં આવે છે તો શું તરત જ ઇન્સ્ટન્ટ જ મળી જાય છે? તો ના, એવું નથી. તમે જ્યારે પણ મ્યુચ્યુઅલ કન્સન્ટ કે પરસ્પર સંમતિથી ને તમે અંડર સેક્શન 13B મ્યુચ્યુઅલ કન્સન્ટ તમે સાઇન કરો છો ત્યારે એની અંદર ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને ડ્રાફ્ટ કરવામાં આવે છે, જે સારા લોયર તમારી દરેક કન્ડિશન્સ જે પણ છે, તમારી અંદર જે પણ એગ્રીમેન્ટ ટર્મ્સ છે એ કરે છે. જસ્ટ લાઈક કે ફાઇનાન્સીસ, ચાઇલ્ડની કસ્ટડી શું છે, જો બંને પતિ પત્નીએ પ્રોપર્ટી કોઈને લીધી હોય જે જોઈન્ટ હોય યા કોઈ એકના નામે હોય અને બીજાનો એમાં ભાગ હોય, સ્ત્રીધન છે, એવી ઘણી બધી ને આગળ તમને મેરેજમાં મળેલું કાંઈ પણ ને સ્ત્રીધન છે એ વગેરે વગેરે એકબીજાને આપેલી ને ગિફ્ટ, એવી ઘણી બધી ને નાની મોટી એગ્રીમેન્ટ્સ છે જે એની અંદર ડ્રાફ્ટ કરવામાં આવે છે કે ઇન ફ્યુચર એને કેવી રીતે તમે સેટલમેન્ટ કરવાના છો. એના પછી એ પિટિશન તમારી ફેમિલી કોર્ટની અંદર ફાઇલ થાય છે. એ ફાઇલ થયા બાદ તમને જ્યારે ફર્સ્ટ મોશન ઓફ લો એટલે કે સ્ટેટમેન્ટ ઓફ ફર્સ્ટ મોશન પતિ પત્નીને ભેગા બોલાવીને લેવામાં આવે છે કોર્ટ દ્વારા, અને કોર્ટ જોને યોગ્ય લાગે છે તો એના પછી 6 મહિનાનો કુલિંગ ઓફ પીરિયડ આપે છે કે જેથી હજી બંને પતિ પત્ની અને સેમ તમારા સંબંધો છે એના માટે વિચારી લે. અને જો એમાંથી કોઈ પણ એ 6 મહિના દરમિયાન યા તમે જ્યારે એગ્રી થયા હતા એમાં કોઈ પણ તમારે વચ્ચેથી કોઈ એકાદ પાર્ટી ખસી જાય છે યા પતિ યા પત્નીમાંથી કોઈ એકાદને ડિવોર્સ આપવાની ના પાડે છે તો મ્યુચ્યુઅલ કન્સન્ટ ડાયવોર્સની ડિક્રી માટેની આ અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવે છે. અને જો બંને પતિ પત્ની એગ્રી થઈ જાય છે સેમ કન્સેન્ટ જેના ઉપર તમે ફાઇલ કરી હતી, જે ટર્મ્સ કન્ડિશન ઉપર, એ ટર્મ્સ કન્ડિશનને તમે કન્ટિન્યુ કરો છો. કુલિંગ ઓફ પીરિયડ પછી પણ તમારો મત છે કે તમે મ્યુચ્યુઅલ કન્સન્ટેડ ડાયવોર્સ જ ફાઇલ કરવા માંગો છો તો જનરલી એ બહુ નજીકના પીરિયડની અંદર 6 મંથના કુલિંગ પીરિયડ પછી કોર્ટ જે તે ડોક્યુમેન્ટેશન એગ્રીમેન્ટ ટર્મ્સને નક્કી કર્યા પછી મ્યુચ્યુઅલ ડાયવોર્સ ડિક્રીને કન્સિડર કરીને ડિક્રી ફાઇનલ કરી દેતી હોય છે. એડવોકેટ તૃપ્તિ શાહ મ્યુચ્યુઅલ કન્સન્ટ ડાયવોર્સ ઉપર માહિતી આપવામાં સફળ રહી. થેન્ક યુ.